નમસ્કાર ખેડૂત મિત્રો, તો આપણે આગલા વર્ષે મલિકા રોપેલો છે. તો મલિકાનો છોડ છે આના ઉપરથી 2 થી 3 ડાળીઓ ઉપરથી હાલ એના ફ્રૂટ લાગેલા છે. મલિકા વેરાયટી છે આ મિત્રો, ગુચ્છામાં ફળ લાગે છે અને ક્વોલિટી પણ સારી છે. આમાં પણ જોઈ શકતા હશો ઉપર આ રીતે 5-6 કેરી લાગેલી છે. અને આ વર્ષે અમે જોઈએ કે આની અંદરથી કેવી મીઠાશ આવે છે, શું આમાંથી નવા આંબા બનાવવા જોઈએ. તો મિત્રો આ રીતે આંબો છે અને એના હંગાથ આપણે કેસરના પ્લાન્ટ જે રોપેલા છે એમની કન્ડિશન આ રીતે છે. તો આમાં મિત્રો મોહર પણ સારો આવ્યો હતો, પણ આપણે હાલ નાની હાઇટના છે એટલે અમને મોહર ચૂંટી લીધો છે ઉપરથી. અને આનો હજી આગલા વર્ષે આના ઉપરથી આપણે કેરી રાખીશું. આ વર્ષે આપણે કશું કર્યું નહીં. તો બીજા આંબા પણ વ્યવસ્થિત વિકાસ કરી રહ્યા છે, આ જોઈ શકતા હશો. આ રીતે મિત્રો બીજા આંબા પણ વિકસી રહ્યા છે અને આખી લાઈન પૂરેપૂરી તમે જોઈ શકતા હશો, મસ્ત દેખાય છે. તો મિત્રો જોડાયેલા રહેજો અને આ ચેનલ થકી તમને માહિતી મળતી રહેશે આંબાને લગતી. ધન્યવાદ.